નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત સર આપ સૌનું યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો જોવાના છે, બરાબર. અને આ દાખલો તો વિદ્યાર્થી મિત્રો ફક્ત ને ફક્ત 2 માર્ક્સમાં જ પૂછાય, બરાબર છે. તેવો જ દાખલો છે. જે આપણને રકમ આપેલી છે એના પર આપણે પૂરતું ધ્યાન આપીશું. રકમની અંદરથી જે આપણને ડેટા નીકળે છે એ ડેટા કાઢીશું અને ડેટા પરથી આપણે એનું જે ફોર્મ્યુલા છે ફોર્મ્યુલાની અંદર આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીશું. ઠીક છે, તો આ દાખલો આપણે જોઈએ. ઓકે, ચાલો જો. હાઇડ્રોજન પરમાણુઓની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા આપેલી છે 5.3 × 10⁻11. ઓકે, તો n બરાબર 2 અને n બરાબર 3 કક્ષાઓની ત્રિજ્યા કેટલી હશે, બરાબર. તો સૌપ્રથમ આપણે ડેટાનો ઉપયોગ કરીએ કે રકમની અંદર આપણને ડેટા શું આપેલો છે એ જોઈએ. ચાલો, શું આપેલું છે પહેલા તો કે હાઇડ્રોજન પરમાણુની અંદરની ઇલેક્ટ્રોનની જે છે, બરાબર. તો તેના માટે કક્ષીય ત્રિજ્યા કેટલી આપેલી છે, તો a0 કક્ષીય ત્રિજ્યા હોય તો તેને આપણે a0 વડે દર્શાવીએ. તો a0 બરાબર કેટલા આપેલા છે તો કે 5.3 × 10⁻11 મીટર. ખ્યાલ આવી ગયો? ચાલો, ત્યારબાદ કોઈ ગભરાવાની જરૂર નથી. n બરાબર 2 આપી દીધેલો છે, બરાબર. તો n બરાબર કેટલા હોય છે 2, બરાબર. તો ત્યારે કક્ષીય ત્રિજ્યા r2 બરાબર ક્વેશ્ચન માર્ક. ઠીક છે, ચાલો. ત્યારબાદ આગળ બીજું શું આપેલું છે તો કે n બરાબર 3 હોય તો ત્યારે r3 બરાબર ક્વેશ્ચન માર્ક. ખ્યાલ આવી ગયો? તો આપણી પાસે ડેટા નીકળી ગયા. હવે તો આપણે જે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર છે એની અંદર અપ્લાય કરવાનું છે, બીજું કોઈ નવી વાત છે નહીં, બરાબર. ચાલો જો. તો આવી જે કક્ષામાંની જે ત્રિજ્યા આપેલી છે, બરાબર. તો કક્ષાઓની ત્રિજ્યા કેટલી હશે એવું કીધેલું છે આપણને. તો માની લો કે આપણને n કક્ષા આપેલી હોય, બરાબર. તો n કક્ષા માટે સૂત્ર શું આવે તો કે rn = n² a0, બરાબર. તો આપણે અહીંયા લખીએ કે માની લો કે nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. ઇલેક્ટ્રોનની આપણે સંખ્યા શોધવી હોય તો ઇલેક્ટ્રોનની શું આવશે એની અંદર ત્રિજ્યા, બરાબર. ઇલેક્ટ્રોનની ત્રિજ્યા આપણે શોધવી હોય, બરાબર. તો પહેલા આપણે જે છે n બરાબર 2 માટે કેટલી આપેલી છે એ શોધી કાઢીએ, બરાબર છે. તો અહીં લખીએ આપણે n બરાબર 2 માટે શું લખાશે તો કે કક્ષીય ત્રિજ્યા r n = n² a0. ઓકે, ચાલો હવે ધ્યાન આપજો. n² બરાબર કેટલા આપેલા છે તો કે 2² a0 ની કિંમત છે 5.3 × 10⁻11. ઓકે, ચાલો આનો ગુણાકાર કેટલો આવશે તો કે 21.2 ગુણ્યા 10 કેટલા આવશે તો કે 10⁻11. ઓકે, ચાલો એક પોઈન્ટ આપણે ખસેડી કાઢીએ એટલે શું લખાશે તો કે 2.12 ગુણ્યા 10⁻10 મીટર, બરાબર. જે આન્સર આવે એને આપણે વ્યવસ્થિત રીતે બોક્સમાં મૂકી દઈએ એટલે આપણને સારા માર્ક્સ આપે, બરાબર કે? ચાલો, ઓકે. હવે આપણે આગળ જોઈએ n બરાબર 3 માટે. પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. આવી રીતે મેં વિભાગ પાડું એવી રીતે તમારે નહીં પાડવાનું, તમારે લાઈનસર જ લખવાનું. ઓકે, ચાલો. તો n બરાબર આપણે 3 માટે લખીએ. તો n બરાબર 3 માટે, ઓકે, rn = n² a0, બરાબર છે. ચલો n બરાબર કેટલા લેવાના હવે 3 નો વર્ગ. ઓકે, ચાલો તો અહીંયા કેટલા આવશે
3 સ્ક્વેર a0 ની કિંમત કેટલી છે આપણી પાસે તો કે 5.3 into 10 raised to minus 11 બરાબર ચાલો આનો ગુણાકાર જે આવશે કેટલો આવશે તો કે 47.7 બરાબર 47.7 into 10 raised to minus 11 બરાબર છે ચાલો હવે એક પોઈન્ટ ખસેડી કરીએ એટલે કેટલા લખાશે તો કે 4.7 into 10 raised to minus 10 મીટર બરાબર છે અને જે આન્સર આવે એને આપણે વ્યવસ્થિત રીતે બોક્સની અંદર આપણે મૂકી દઈએ બરાબર ચાલો તો આ જે આપણને મળ્યો છે એ ફાઇનલી આન્સર ઓકે બીજો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દાખલો ગણે બરાબર મેથ્સ હોય કે ફિઝિક્સ હોય જે આન્સર આવે છે તો તેને આપણે લખીએ નીચે કે આમ આપણને કક્ષીય ત્રિજ્યા કેટલી મળી છે બરાબર તો અહીં લખવાનું આમ એટલે કે કક્ષાઓની ત્રિજ્યા બરાબર આ કેટલી મળી છે તો કે આ કોના માટે r બરાબર n માટે r2 માટે અને આ કેટલા માટે છે 3 માટે ઓકે ચાલો તો r2 બરાબર કેટલી મળી છે જે તમને મળે તે લખો અને r જે છે કેટલા મળે છે r3 બરાબર આટલી મળે છે તો આ લાઈન કોઈ દિવસ તમારે ભૂલવાની નહીં ઠીક છે તો આવી બધી નાની નાની બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાને જે છે ધ્યાનથી જુઓ બરાબર સિમ્પલ છે બેઠા જ માર્ક લઈ લેવાના અને હવે તમારા માટે 1 માર્ક્સ એની પણ આપણે તૈયારી રાખવાની બરાબર 1 માર્ક વધી ગયો હોય તો આપણે કેટલું પરીક્ષામાં એ કરવું પડે બરાબર તો આ બધી નાની નાની વસ્તુમાં આપણો 1 માર્ક્સ ન જાય એની આપણે સાવચેતી રાખવાની છે ઓકે થેન્ક યુ સો મચ